મિત્રો સૌને આ હરિયાના હરિઓમ, જય ગુરુદેવ, પ્રણામ. આજે બિનજરૂરી બોલવા પર થોડી વાતો કરવી છે અને આપણને સૌને અનુભવ છે. કદાચ તમને હોય કે ન હોય એ ન કહી શકું, પણ મને તો છે જ કે બિનજરૂરી બોલવાથી ઘણું બધું નુકસાન આપણને અને અન્યોને થઈ શકે છે. આગળ વાત કરીએ મિત્રો. શરૂ બિનજરૂરી બોલનારો સાધી ન જ શકે સંવાદ, ડહાપણ ખોટું ડહોળી વધારે વાદ વિવાદ, વધારે વાદ વિવાદ. બિનજરૂરી બોલનારો ગણે પોતાને જ મહાજ્ઞાની, સાબિત થવા જાતે સાચો ગાંગરે મોટેથી ગુમાની, ગાંગરે મોટેથી ગુમાની. બિનજરૂરી બોલનારો સત્ય ન જ સ્વીકારે, કોઈ જો સત્ય કહે તો નિંદા કરે અને નકારે. બિનજરૂરી બોલવું એ પાખંડી ગણાય પ્રપંચ, એનાથી આપણી અંદર, એનાથી આપણી અંદર અસત્યનો વધે અંશ. બિનજરૂરી બોલવાથી ઓજ ઘટી જાય આપણું, સ્વાંગ આંતરિક જૂઠા અહમથી, આંતરિક જૂઠા અહમથી તન મન તપે તાપણું. બિનજરૂરી બોલવાથી જાતે જૂઠું બોલે જરૂર, બિનજરૂરી બોલનારો જાતે જૂઠું બોલે જરૂર. દિવ્યતાથી રહી દૂર, સ્વાંગ સજી સત્યનો, સ્વાંગ સજી સત્યનો અસત્યથી ભરે ઉર. બિનજરૂરી બોલવાથી ભવ્યતાનો વધે ભાર, દિવ્યતાથી રહી દૂર પોતે પીડાય પારાવાર. બિનજરૂરી બોલવાથી
ભૂલાય વિવેકનું ભાન વિવેકહીણા વર્તનથી વિવેકહીણા વર્તનથી આપે કરાવે અપમાન એ બિનજરૂરી બોલનારો છકે ક્રોધથી છાશવારે ભેખડે જાતે ભરાઈને વેગે વિરોધીઓ વધારે એ બિનજરૂરી બોલનારો આચરે અઘોર અંધેર પોતાના અને પારકામાં તાંબીએ થઈ જાય તેર એ બિનજરૂરી બોલનારો ઢબુકે થઈ મોટો ઢોલ વિરોધી વાણી વર્તનથી પોતે ખોલે ખુદની પોલ એ બિનજરૂરી બોલવું એ કહેવાય ખોટી કુટેવ કેવળ જરૂરી કથન કેવળ જરૂરી કથન સુયોગ્ય સાચી સૂટે એ જગ આખાને જણાવું છું અંગત વિચારો આ મારા જગ આખાને જણાવું છું અંગત વિચારો આ મારા કહેવા ચાહો તો કહેજો તમે સૌ વિચારો તમારા એ બિનજરૂરી બોલી બિનજરૂરી બોલી પોકળ પ્રભાવ ન પાડો સમજી વિચારી સ્વયં સમજી વિચારી સ્વયં હરિયા કુટેવ હટાડો સમજી વિચારી સ્વયં હરિયા કુટેવ હટાડો સૌને ફરીવાર આ હરિયાના હરિઓમ જય ગુરુદેવ પ્રણામ પ્રણામ પ્રણામ